તો નવરાત્રિ પૂરી થઈ ગઈ. તો જેટલી તૈયારી આપણે નવરાત્રિમાં ચણિયા ચોળી પહેરવા માટે કરી છે ને, હવે એને સાચવવા માટે કરશું. તો ચણિયા ચોળી સરસ રીતે પેક થઈ ગયા. હું તો જો આ રીતે ચણિયા ચોળી પેક કરીને મૂકું છું. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો નવરાત્રિ પૂરી થઈ ગઈ અને જેટલી તૈયારી આપણે નવરાત્રિમાં ચણિયા ચોળી પહેરવા માટે કરી છે ને, હવે એને સાચવવા માટે કરશું. તો નવરાત્રિ પતી ગઈ એટલે આપણે ચણિયા ચોળી સરસ મજાના ધોઈ નાખ્યા છે. ડિટર્જન્ટમાં સરસ ધોઈ અને સૂકવી દીધા છે જો બધાય. અને આને એકદમ એવા તપવવાના છે, એકદમ ડ્રાય થઈ જવા જોઈએ. આપણે ચણિયા ચોળી કઈ રીતે સાચવીને મૂકવાના એ આજે હું તમારી સાથે શેર કરીશ. કે ચણિયા ચોળી આખું વર્ષ આપણે પેકિંગ કરીને મૂકી દઈએ ને, તો એમાં જે કપડાં બંધ પડ્યા રહે તો એની વાસ આવતી હોય છે, ખરાબ સ્મેલ આવતી હોય છે, એ ન આવે અને કપડામાં કોઈ જીવજંતુ ન થાય. તો એના માટે શું કરવું એ આપણે ખાસ આજે બતાવવાના છે. કે ચણિયા ચોળી ઉપયોગ થઈ ગયો તો હવે એને આપણે પેકિંગ કરીને મૂકવી છે એક વર્ષ માટે, કે આવતી નવરાત્રિ સુધી એમાં કાંઈ પણ વાંધો ન આવે એ રીતે આપણે એને મૂકવાની છે. તો શું કરવાનું છે એ જોઈ લઈએ. તો સૌથી પહેલાં તો છે ને આપણે બધી જ ચણિયા ચોળીને એકદમ સરસ રીતે ડિટર્જન્ટમાં ધોઈ લીધી છે અને આને એકદમ સરસ રીતે સૂકવી લેવાની છે. સાવ ડ્રાય થઈ જવી જોઈએ, બિલકુલ ભેજ ન રહેવો જોઈએ. તો ચણિયા ચોળી સરસ રીતે સુકાઈ જાય પછી એમાં શું કરવું ને, યા સુકાઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ બતાવીએ. તો આગળ વિડીયો જરૂર જોજો. ચણિયા ચોળી આપણે ધોઈ હતી, પછી સૂકવી હતી તડકે, તો સરસ સુકાઈ ગઈ. અને પાછું એવું થયું કે વરસાદ હતો, તો વરસાદના કારણે થોડીક ભેજવાળી હતી, હજી સુકાણી નથી. તો પાછી એક દિવસ સૂકવી સરસ રીતે, એટલે સાવ એમાંથી ભેજ બધો નીકળી ગયો ત્યાં સુધી આપણે આને સૂકવી છે. એટલે આજે બીજો દિવસ થઈ ગયો. વરસાદના કારણે એ જ દિવસે આપણે વિડીયો પૂરો નહોતા કરી શક્યા, એટલે આ સુકાઈ ગઈ ત્યારે આપણે પાછો વિડીયોની શરૂઆત કરી છે. તો હવે સુકાઈ ગઈ છે તો આપણે શું કરવાનું છે, આને છે ને આપણે એકદમ સરસ રીતે સૂકવી છે, બિલકુલ ભેજ ન રહે એવી રીતે. આને આપણે પહેલાં તો છે ને સરસ વાળી અને એની જોડીમાં જ રાખી દીધી છે. કે એનો દુપટ્ટો હોય ને એ અંદર રાખ્યો છે, એનું બ્લાઉઝ પણ અંદર રાખ્યું છે. એટલે આ બધી જ ચણિયા ચોળીને આપણે એ રીતે રાખ્યું છે જુઓ, કે બધું અલગ અલગ ન રહે. અને આ બીજી ચણિયા ચોળી છે કે જે પહેરી જ નથી આ વખતે, અને અમુક થાતી ન હોય એવી છે. તો એ બધી આ રીતે છે ને આપણે થપ્પો કરી અને બાંધી દીધી, એટલે અલગ રહે, બધું ભેગું ન થઈ જાય. પછી આ છે ને એ દુપટ્ટા છે, ખાલી દુપટ્ટા, કે જે હજી અમુક વાર યુઝ ન થતા હોય, અથવા તો કે ગમે તે ચણિયા ચોળીમાં ચાલતા હોય એવા હોય છે. તો એને આપણે થપ્પો કરી નાખ્યો છે અને એને બાંધી દીધું છે. એટલે દુપટ્ટાનું બંડલ અલગ રહે, પછી આ અલગ ચણિયાનું બંડલ અલગ છે. અને હવે આ બધા ચણિયા ચોળીને આ રીતે આપણે પેક કરી લીધા છે, કે જેનું બ્લાઉઝ દુપટ્ટો એ બધું એની સાથે જ રહે એવી રીતે રાખ્યા છે. અને હવે આમાં છે ને આખું વર્ષ માટે જે ભેજની વાસ ન રહે, અથવા તો ફૂગ ન થાય, કે કોઈ જીવજંતુ ન થાય, એના માટે શું કરવાનું છે, આને આપણે સરસ રીતે પેકિંગ જ કરવાનું છે. કે એક વર્ષ સુધી આને ખોલવાનું જ નથી. હવે આમાંથી કાંઈ જરૂર પડવાની નથી. તો એક વર્ષ માટે એકદમ સરસ પેક જ કરી નાખશું આને, કે આવતા વર્ષે જ સીધું ખોલીશું તો ત્યાં સુધી એની અંદર કાંઈ વસ્તુ ખરાબ ન થવી જોઈએ, એ ધ્યાન રાખીશું. તો ચાલો હવે એમાં શું મૂકશું ને હું તમને બતાવું. તો સૌથી પહેલાં છે ને મેં કાપડના આવા નાના નાના ટુકડા કરી લીધા છે. આપણે પોટલી બનાવી શકીએ ને એવા નાના નાના જો 4-5 લીધા છે. હવે આની અંદર શું રાખવાનું છે એ બતાવું. હવે જો આ મેં કપૂર લીધું છે. કપૂરની આ રીતની ગોળી આવે અને આવા ચોરસય આવે, તો બે વાપરી શકાય. તમારી પાસે બે છે તો બેનો આપણે ઉપયોગ કરશું. એક એક પોટલીમાં આપણે છે ને 3-3 કપૂરની ગોળીઓ મૂકશું. કપૂરની ગોળી મૂકશું ને એટલે આમાં જીવજંતુ તો નહીં જ થાય, અને સાથે છે ને ભેજની વાસ પણ નહીં આવે, સરસ સુગંધ આવશે. કપડામાં રાખવાની ગોળી આવતી જ હોય છે, પણ એમાં એવું થાય કે એમાં છે ને એની સુગંધ છે ને એ ઘણીવાર નથી ગમતી હોતી, દવા જેવી સુગંધ આવતી હોય ને એટલા માટે. અને કપૂરની ગોળી રાખશો ને તો તમને ગમશે. અને 2 લવિંગ રાખી દઈશું.
લવિંગ છે ને એ જીવજંતુ ના થવા દે, લવિંગ રાખવાના છે. આ રીતે કરી લીધું છે અને હવે આને આપણે દોરો બાંધવાનો છે. તમારી પાસે જો ઓલી કાપડની નાની નાની બેગ આવે છે ને એવી હોય ને તો એ પણ રખાય, એમાં પણ સારું. તો તમારે પોટલી ન કરવી પડે. કાપડ હોય ને આવું કોટન જેવું તો એ સારું. જો આ તમે છૂટી મૂકો ને તો એવું થાય કે આ કપૂરની ગોળીના કદાચ દાગ પડે કે એનો ભૂક્કો થાય તો ચણિયાચોળી ખરાબ થાય. એટલે આ રીતે બાંધીને મૂકશો ને તો કંઈ એમાં ખરાબ ન થાય. તો આ રીતે બધી પોટલી આપણે બાંધી દઈએ. આ રીતે આપણે 4-5 પોટલી બનાવી લીધી છે. તમારે વધારે મૂકવી હોય તો વધારે પણ મૂકી શકાય. તો આપણે 5 પોટલી કરી છે અને હવે આને આપણે એક બેગમાં ભરવાની છે. કારણ કે ચણિયાચોળી 1 વર્ષ સુધી હવે આપણે બિલકુલ એને કાઢવાના જ નથી. તો પ્લાસ્ટિક બેગ મારી પાસે મોટી છે તો હું દર વર્ષે એમાં જ રાખું છું. તો એમાં આના થપ્પા સીધા મૂકી દઈશું અને પછી એને સાવ પેક કરી દેવાનો છે. તો ચાલો આપણે હવે મૂકીએ. જો મારી પાસે આવી મોટી સાઈઝની આવી બેગ પડી છે તો હું આમાં જ ભરું છું દર વર્ષે. અને બહુ જ મોટી છે, જો ઘણું બધું એમાં સમાઈ જાય એવી છે. એટલે આમાં બધી ચણિયાચોળી એકમાં જ આવી છે. તો હવે આપણે શું કરશું કે આ બધાને કેમ થપ્પા બાંધી દીધા છે એમ આપણે થપ્પા બાંધીશું. એટલે બધું છૂટું છૂટું ન રહે અને સમાઈ જાય સારી રીતે. આ એક ચણિયાચોળી છે તો એની વચ્ચે છે ને આપણે આ એક પોટલી મૂકતા જઈશું આ રીતે. પાછી 2-3 ચણિયાચોળી મૂકીશું અને પાછું એકાદી પોટલી મૂકી દેવાની. એ રીતે કરતા જઈશું અને એક મોટો થપ્પો જ આપણે બાંધી દઈશું એટલે સીધો આખો થેલામાં મૂકી દેવાય. જો આ રીતે સવારે આપણે દોરી બાંધી દઈએ. તો આને આપણે દોરી બાંધી દીધી છે એટલે એક સાથે જ રહી કે આ બધી ચણિયાચોળી પેરમાં છે આખી. બીજું બધું તો દુપટ્ટા ખાલી છે, ખાલી ચણિયા છે, ખાલી બ્લાઉઝ છે અને આખી જોડીવાળા છે કે જે આખી થપ્પો એક જ રહી. હવે આને આપણે બેગમાં રાખશું. બેગમાં છે ને સીધા આખા થપ્પા મુકાઈ જાય ને એટલે જગ્યાએ વ્યવસ્થિત રીતે રહી અને સમાઈ જાય બધું. અને જ્યારે પણ આપણે જરૂર પડે અને કાઢવા હોય તો સીધું આપણને ખ્યાલ આવે કે આ થપ્પામાં જશે. જો આ એક થપ્પો મુકાઈ ગયો છે અને હવે બીજી સાઈડ આપણે બીજો મૂકતા જઈએ જેમ સમાય એ રીતે. દુપટ્ટાનો છે ને એ સાઈડમાં રાખી દઈએ. એમાંય છે ને આ વચ્ચે એક ખોટી મૂકતા જઈશું. આ થપ્પામાં તો આપણે મૂકી જ છે અને આમાં હવે વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક મૂકતા જવાનું છે. બીજા બધા બ્લાઉઝ છે પાછા. આ રીતે વાળીને થપ્પા કરીને મૂકતા હોય ને એટલે વ્યવસ્થિત રીતે પછી સમાઈ જાય. તો આ બધા ચણિયાચોળી જો આપણે સમાડી દીધા છે, એકદમ પ્રેસ કરી અને સમાડી દીધું. બસ હવે આને આપણે પેક કરી શકીશું. તો આને પેક કરીને એ પહેલાં છે ને મારી પાસે એક જૂનો કોટનનો દુપટ્ટો છે, એ દુપટ્ટો જ હું રાખું છું. એમ છે ને આપણે 3-4 વડું વાળી લીધો છે આ રીતે. અને હવે આને
આની ઉપર આપણે રાખીશું, એટલે ઉપરથી પણ જો જગ્યા રહેતી હોય ને તો અંદર કાંઈ કચરો ધૂળ એવું ના થાય એટલા માટે એટલે ઢાંકી દઉં છું. આમ છે ને હું પછી માળિયામાં જ ચડાવી દઉં છું, કારણ કે આનું 1 વર્ષ માટે કોઈ એની જરૂર પડતી જ નથી. એટલે નીચે હોય તો આપણે બીજો સામાન રાખવાનામાં એમાં તકલીફ પડે. જો આ રીતે સરસ પેક કરી નાખ્યું છે, એટલે આમાં ક્યાંયથી માટી કે કાંઈ કચરો ન જાય. અને હજી આને આપણે પેક કરવાનું છે હવે કોથળીને. તો એને કઈ રીતે પેક કરું છું ને હું બતાવું દઉં. આને છે ને આ રીતે ભેગું કરતું જવાનું છે અને સિલાઈ લગાવી દેવાની છે સોય દોરાથી, એટલે પછી અંદર કાંઈ જાય જ નહીં. જો આ ગયા વર્ષે મેં સિલાઈ લઈને મૂક્યું હતું ને એટલા એના દોરા છે. ગયા વર્ષે પણ મેં એ જ રીતે પેક કર્યું હતું અને ચણિયાચોળી એકદમ એવાની વાત સરસ હતા. ગમે તેવો વરસાદ પડ્યો હોય કાંઈ પણ થાય ને તો આમાં ભેજની વાસ કે એવું કાંઈ ન થાય. તો ચલો આ બાજુથી પેલા સિલાઈ લેતા જઈએ ને આ બાજુ પછી દબાવતા જઈશું અને પછી સિલાઈ લેવી પડશે. એક દબાવે ને એક ચલો સિલાઈ એવી રીતે થશે. અહીંથી પેલા લેતા જઈએ. દોરો છે ને થોડોક જાડો છે એટલે તૂટી ન છે. મોટી મોટી સિલાઈ લેવાની એટલે પાછું આપણે જ્યારે કાઢવું હોય ને ત્યારે ખાલી એક દોરો ખેંચવી તો નીકળી જાય. એટલે સાવ પેક જ થઈ જશે. એટલે હું તો આ રીતે પેકિંગ કરું છું દર વર્ષે. તમે કઈ રીતે કરો છો મને કમેન્ટમાં કહેજો. અને હજી આમાં કાંઈ કોઈ વસ્તુ તમને એવું લાગતું હોય કે કાંઈ બીજી વસ્તુ રાખવાથી કપડાં ખરાબ ન થાય તો મને કહેજો તમે કમેન્ટમાં, તો મને પણ જાણ થાય એટલા માટે. જો સિલાઈ થઈ ગઈ, એકદમ સરસ પેક કરી રાખ્યું. એક જણાએ છે ને આ કપડાં અંદર દબાવી રાખ્યા અને મેં સિલાઈ લઈ લીધી એટલે પેક થઈ ગયું સરસ. અને નીચે બેઠા બેઠા નહોતું ફાવતું, ઊંચું પડતું તો દેખાતું નહોતું કે કેવી રીતે સિલાઈ લેવી. પછી મેં તો ખુરશીમાં બેસીને લઉં સરસ સિલાઈ. જો સરસ પેક થઈ ગયું છે. આવતા વર્ષ સુધી આપણે ખોલવાનું નથી. અંદર ગોળીને બધું મૂક્યું છે ને એટલે કાંઈ ચિંતા જેવું નથી. હવે આ કાંઈ ખરાબ નહીં થાય. તો બસ આ ચણિયાચોળી પેક થઈ ગયા આપણે. તો આ રીતે ચણિયાચોળી સાચવીને મૂકું છું. હવે આ માળિયામાં ચડાવી દઈશ અને માળિયામાં ચડાવું તો આની ઉપર હજી કપડું ઢાંકી દઈશ એટલે આની ઉપર પણ ધૂળ ન ચડે એટલા માટે. તો ચણિયાચોળી સરસ રીતે પેક થઈ ગયા. હું તો જો આ રીતે ચણિયાચોળી પેક કરીને મૂકું છું દર વર્ષે. તમે કાંઈ અલગ રીતે કરતા હોય અને આની કરતાં વધારે સચવાતા હોય તો મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને આજનો આ વિડીયો તો તમને પસંદ આવ્યો હોય ને તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.